માસી આ 31 તો શું છે જાવું નથી પાર્ટીમાં? પાર્ટીમાં જવું જરૂરી છે? તરાવવું છે? હા ક્યાંય નથી જવું. ભલે હજી તમારી ઉંમર જ છે 31 કરવાની. માસીને પૂછ એક ફેર હું રહી હતી ઘઉંનું ધ્યાન રાખવા 31 ને દિવસે. એવી આવીશ બેન ક્યારે? હું એકવાર છે ને ઘઉં વાવ્યા હતા અને એનું ધ્યાન રાખવા રહી હતી રાતે વાહુ. એ 31 મારી જિંદગીમાં એવી પછી કોઈ દી આવી જ નથી. ગમે એટલા ફેન્સી ડ્રેસ પહેર્યા, ગમે એટલા ફેમસ થયા કારશ્મી. આપણે ખેડૂત દીકરાને 31 ન હોય. આ તો આપણે સુરતમાં આવ્યો ને એટલે 31 ના વેલેન્ટાઈનના દીકરા જ્યાં થઈ એને બધી 31 ખેતરમાં જ હોય, રોજ વાહુ જવાનું હોય. એ પાછા અમારા દોઢ હાથીને એમ ન લગતા કે તમને હું ખબર પડે. ઓલા સિંગતેલા વિડીયો એમ નથી કહેવાય. તમને પેલા ખબર પડે તો તમારે હવે આઘું છે જ નહીં. ગુજરાતમાં જ મારા પપ્પાનું ગામ છે. ત્યાં જઈને પૂછતા હોય કે આ બે બહેનોએ કેટલી ખેતી કરી, આણે હું કર્યું, બરોબર. ખાલી એમાં ધ્યાન ન દેવે કે એનો ભૂતકાળ શું હતો કારશ્મી. આ બધામાં દેવે કે આ વાત કરે છે કેટલી સાચી હશે. કોઈ પણ સાચી વાત મને એમ થાય કે માણસોને ઢંઢેરા પીટીને કરવી પડે તો ગળા ન ઉતરે. ખોટી વાત હોય ને કોકના કાનમાં કીધી હોય ને તો ફેલાઈ જાય કોઈ. બસ બેન હવે થઈ રહે એટલી રોટલી. તો દોસ્તો તમારી 31 ના હું પ્લાનિંગ છે અને આ 31 તમારે ખાલી કહેવાની હોય. આ ફેમસ થયા એટલે લોકો કહેતા હોય કૃષ્ણાબેન આવજો અહીંયા આપણે પાર્ટી કરશું ને હેપી ન્યુ યર. આપણું હેપી ન્યુ યર તો દિવાળી જ હોય. પણ જાશું છોકરાઓને ખુશ કરવા ક્યાંક જો મેળ આવશે તો. નકર ઘરે તો ઘરવાળા 31 હોય જ ઝઘડો એમ. ઘણા 31 ના દિવસે થતો હોય છે બે જણાના.